પણ રાજા, માણસથી પાપ થાય ક્યાં સુધી? જોજો ક્યાંથી ક્યાં વાતને લઈ જાય. પાપ થઈ ગયો તો પ્રાયશ્ચિત કરી લેવું, પણ રાજા પાપ થાય ક્યાં સુધી? જ્યાં સુધી જીવમાં અજ્ઞાનતા હોય ત્યાં સુધી જ જીવ પાપ કરતો હોય છે. જેવું જીવને જ્ઞાન લાધી જાય, જેવી જીવને સમજણ પડી જાય, એટલે માણસ આફોડો પાપ કરતો અટકે. અજ્ઞાન હટે, જ્ઞાન આવે, માણસ પાપ કરતો મટે, પાપથી દૂર ભાગે. પણ એ જ્ઞાન કરતા પણ ભક્તિ 100 ગણી શ્રેષ્ઠ છે, આવું સુખદેવજી બોલે છે. જ્ઞાન શુષ્ક છે, સુખદેવજી કહે છે, અને ભક્તિ પાણી છે. ગઈકાલે મેં શાયદ તમને કીધું હતું, જ્ઞાન સાબુ છે અને ભક્તિ પાણી છે. એકલો સાબુ કપડા ના ધોઈ શકે. એકલા સાબુ લઈને તમે સાબુ ઉલટાનો કપડાને ચોંટે, એ કઈ મેલ ન કાપે. પણ જો એક ડોલ ભરીને પાણી એમાં મળી જાય તો ધબધબાવીને બેનો મેલ કાઢી નાખે. આ કયા મેલની વાત કરું છું? આત્માના મેલની વાત છે. મારા ને તમારા હૃદયમાં જો ભક્તિ આવે, ભક્તિ ભવના મેલને ધોઈ શકે છે. ટૂંકમાં તમને કહું તો આખી વાતને ફેરવી ને સુખદેવજી ક્યાં લઈ આવ્યા કે જે રામ રામ જપે ને એ પાપથી બચે, એ નરકથી બચે. નરકથી બચવાનો બહુ સામાન્ય ઉપાય સીધો કહી દીધો હતો, પણ નહીં, રાજાએ ઊંધી રીતે પૂછ્યો એટલે સુખદેવજીએ ઊંધી રીતે જવાબ આપ્યો. જે ભગવાનને ભજે એ નરકથી બચે. ભગવાનનું નામ જીવનું સદા સર્વદા તારક છે, તારે છે. પછી તમે ઉભા લ્યો, બેઠા લ્યો, હુતા લ્યો, કોઈ ક્યાંય કોઈ બંધન છે જ નહીં. તુલસીએ તો રામચરિત માનસમાં એમ કહી દીધું કે ખેડૂત ખેતરમાં જાય અને મુઠ્ઠી વાળીને વાવણિયામાં નાખી દે, પછી દાણો ઊંધો પડે કે દાણો સીધો પડે કે દાણો આડો પડે, પણ એનો છોડ તો ઉપર જ ઉગે. નહીતર ઊંધો દાણો પડ્યો હોય તો અંદર ઉગવો જોઈએ ને. કોઈ છોડવો આ સંસારમાં ક્યારે ઊંધો ઉગતો જ નથી. બી ગમે એ બાજુ પડે ઉપર જ એનો કોંટો ફૂટે. એમ ભગવાનનું નામ તમે કોઈ પણ અવસ્થામાં લ્યો, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગ તો પીવા, અમારું કર્મકાંડ કહે છે. અપવિત્ર હો, પવિત્ર હો. ઘણા દેવોમાં અપવિત્ર અવસ્થામાં ભગવાનનું, અરે ભગવાનનું નામ લે ત્યાં જ તું પવિત્ર થઈ જા છો. પવિત્ર થવા માટે જ એનું નામ છે, પછી અપવિત્રતાની પ્રશ્ન જ ક્યાં ઉભો છે? અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યા અભ્યાન તરસુચિ, કર્મકાંડ કહે છે. ભગવાનનું નામ ટૂંકમાં કહું તો જીવને તારે છે. આ સંસારનો તારક મંત્ર ઈશ્વરનું નામ. જે ભગવાનને ભજે એ નરકથી બચે.